હેલો મિત્રો, સ્વાગત છે તમારું આરજે ક્રિએશન ચેનલમાં। આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ એક નવી વસ્તુ લઈને શીખવા માટે। તો અહીંયા મેં એક બલ્બ લીધેલો છે જે ખરાબ થઈ ચૂક્યો હતો। તો અહીંયા આ બલ્બની ઉપર અને એની અંદર જે વસ્તુઓ નકામી થઈ ગયેલી હતી, જે આપણે નહોતી જોઈતી, એ મેં કાઢી લીધેલી છે। હવે બલ્બનો જે નીચલો ભાગ હતો તેની ઉપર ગમની મદદથી મેં જરીવાળી જે ઊન આવે છે ને તે ચિપકાવી દીધી છે। મેં અહીં જરીવાળી ઊનનો ઉપયોગ કર્યો છે કારણ કે તે મારી પાસે હતી એટલે મેં ચોંટાડી દીધી છે। તમે જો બનાવતા હોય આવું સ્ટેન્ડ તો તમે તમારા હિસાબે કોઈ પણ ઊન, કોઈ પણ દોરો કે સૂતળી કે પછી ડાયમંડ્સ કે સ્ટોન વગેરે ચોંટાડી શકો છો, અથવા તો તમે વોટર કલરથી પેઇન્ટ પણ કરી શકો છો, તેનો લુક પણ સારો આવે। હવે અહીંયા આપણું જે નીચલો હિસ્સો છે એ તૈયાર થઈ ગયો છે। હવે ઉપરના ભાગમાં પણ આપણે છે એ ઊન લગાવશું। અહીંયા પણ 2 કલરની ઊનનો મેં યુઝ કર્યો છે। હવે આ ઉપલો અને નીચલો ભાગ છે એ આપણે ગમની મદદથી સારી રીતના ચોંટાડી દઈશું કે જેથી તે ફરી પાછું ઉખડે નહીં। આ બંને ભાગ છે એ સારી રીતના ચોંટી જાય એટલે પછી આપણે એ જ્યાંથી આપણે જોઈન્ટ કર્યું છે ને ત્યાં આપણે સિલ્વર કલરની છે એ આ લેસ છે એ લગાડી દઈશું, જેથી ત્યાંથી ઉખડવાની સંભાવનાઓ પણ ઓછી રહે અને દેખાવ પણ થોડોક સારો આવે। તો આ ઉપરનો હિસ્સો અને પછી સહેજ નીચેના ભાગમાં પણ મેં સિલ્વર છે એ લગાવી છે। સાવ આ આપણું જે સ્ટેન્ડ રહ્યું ને એના નીચેના ભાગમાં પણ આ સિલ્વર લેસ લગાવી દેવાની છે। પછી અહીંયા મારી પાસે થોડાક મિરર હતા તો મેં મિરરનો યુઝ કરી અને આ ઉપલા અને નીચલા ભાગમાં એને ડેકોરેટ કરી દીધેલા છે। આ હાર્ટ અને ત્રિકોણ શેપના મિરર છે। તમે અહીંયા પણ સ્ટોનનો ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ બીજા મટીરિયલનો ઉપયોગ કરી જ શકો છો આને લગાવવા માટે। હવે આપણું આ પેન સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે। આશા છે કે તમને આ બહુ પસંદ આવ્યું હોય। જો તમને આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો। ચાલો તો ફરી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।